અમારી મારી વાત સાંભળો, સંજયભાઈના બધા સ્ક્રીનશોટ છે મારી પાસે કે એને 200 ફોન કર્યા, 200 ફોન કર્યા, 200 મિસ કોલ. સંજયભાઈ 200 મિસ કોલ. તમે જે અંજલિબેન અમારા ઉમેદવાર છે એના મમ્મીને કેટલા ફોન કર્યા? બરોબર, અમારો અક્ષય ડાંગર છે એમને કેટલા ફોન કર્યા? તમે અમારો ચિરાગ ભલાણી છે એને કેટલા ફોન કર્યા? તમે અમારા પ્રફુલભાઈ છે એમને કેટલા ફોન કર્યા? તમે કાનભાઈ ઘરને જે છે ફોન બતાવો, મેં પીરાવે ફોન બતાવો. અમિતભાઈ બતાવો. અમે તો કાલ તમને કરતી કદાચ તમારા લોકો ગાળો કાઢે તો અમે એમ કહી કે અમિતભાઈ આટલી ગાળો સહન કરવાનું બંધ કરો અને આમાં નીકળી જાઓ. આ ખોટી આ લપમાં પડો ના, આમાં સંસ્કાર વગર. જોવા દેખાય છે સંજયભાઈ કોરડિયા 4 મિસ કોલ. આવા ટોટલ આ કેટલા? મારી વાત સાંભળો, એટલે 200 નો આંકડો એમાં એકમાં ના આવે. કેટલા ઘણી વાર થાય ત્યાં બીજા 5 મિસ કોલ દેશમાં મોકલી દો, 200 લોકોને છે. અરે અમે તો તમને કરશી કાલ ગાળો ગાડી દેતા હોય તમને થાય અરે પણ સંજયભાઈ કર્યા છે કે નહીં મને એ કહો, કર્યા છે કે નહીં કોલ? અમે તો તમને કરશી. પેલા હાથે તમે કોલ કર્યા કે નહીં? WhatsApp અરે કોલ અમે તો તમારા પ્રદેશ અધ્યક્ષને પણ કરી, શું કામ ન કરી? અમે કઈ તમારી સાથેના વ્યવહારો થોડા જ નથી. તમારી સાથેના વ્યવહારો તો મેં તમને એટલે તો તમે અમારા ધારાસભ્ય છો, પણ તમે આટલા કોલ શું કામ કરો ચાલુ ઇલેક્શનમાં? અમે ગમે તેને ફોન કરી, અમે તમારી સાથેના વ્યવહારો નથી. અમે તમને ફોન ન કરી શકું, તમે કહો મને. આવા જ પોલિટિકલ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. મારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો એ માહોલ છે. કોર્પોરેશનની ખાસ વાત કરવી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી છે. દીક્ષિત, કોર્પોરેશનમાં આંખોને અંધારા આપી દે એવા કરોડો રૂપિયાના બજેટ હોય. આજે જ અમદાવાદનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું. એની કિંમત છે 14,001 કરોડ રૂપિયા. અને એની સામે તમે શહેરોની સમસ્યાઓ જોવા જાઓ, શહેરો દ્વારા ચાલતી એટલે કે મહાનગરો દ્વારા ચાલતી હોસ્પિટલો જોવા જાઓ, મહાનગરો દ્વારા ચાલતી શાળાઓ જોવા જાઓ, આ તમામની પરિસ્થિતિ શું હોય છે. પણ એમ કરતાંય જૂનાગઢમાં દીક્ષિત જે ચૂંટણી છે એ ચૂંટણી કરતાં જૂનાગઢનો જે માહોલ ઊભો થયો છે, જે આમને સામને ભાજપ કોંગ્રેસ આવી ગયા છે, એમાં પ્રજા ભૂલાઈ ગઈ હોય એવું ક્યાંક ને ક્યાંક આપણને માહોલ કેવો છે કે સૌથી મોટી કમનસીબી કિશન, ચાલો ભાજપ તો રાજકારણ છે કરવાનું, પણ કોંગ્રેસની કમનસીબી એ છે કે ચૂંટણી લડ્યા પહેલા 11 જગ્યાએ 9 જગ્યાએ ફોર્મ પરત ખેંચાઈ ગયા અને જેના ફોર્મ રહી ગયા એવા 2 ઉમેદવારોએ ભાજપને ટેકો જાહેર કરી દીધો. એટલે કોંગ્રેસને ચિંતન મનોમંથન કરવાની જરૂર છે. સાથે સત્તા પક્ષને આટલા વર્ષથી જૂનાગઢ 2014 પછી સતત એક હતું કોર્પોરેશનમાં શાસન છે, છતાં પણ જૂનાગઢનો પૂરો વિકાસ કેમ નહીં? આ જ મુદ્દા આજે આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા જોડાયા છે, તો તેની સાથે જ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત ઠુમ્મર જોડાયા છે. સંજયભાઈ, સૌથી પહેલા તમારી પાસે શું કહેશો, કયા મુદ્દાને લઈને ભાજપ ચૂંટણી પ્રચાર કરી રહી છે, પ્રજાની વચ્ચે જઈ રહ્યું છે? જનરલી ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી છે અને એ વિકાસની રાજનીતિ લઈ અને ચૂંટણી લડે છે. પછી એ દેશની વાત હોય, રાજ્યની વાત હોય કે કોર્પોરેશનની વાત હોય કે નગરપાલિકાની, એ સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ જ કામ આવે છે ને વિકાસની રાજનીતિને લઈને ચૂંટણી લડે છે. અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ વિકાસની રાજનીતિને લઈને ચૂંટણી લડવાની છે. વિકાસ છે એ ભાજપનો પર્યાય છે, એટલે એની સાથે રહી અને ચૂંટણી લડાઈ રહી છે. સંજયભાઈ, થોડાક તમારો લગભગ આ ફોર્મ ભરવાનો દિવસ હતો સભા, તે દિવસે તમારા સાંસદ સભ્યશ્રીએ પણ સ્વીકાર્યું કે જે વિકાસ થવો જોઈએ એ લેવલનો જૂનાગઢનો વિકાસ નથી થયો, ખૂટતું હશે પૂરું કરશું. અમે પણ જોયું કે જૂનાગઢમાં સૌથી મોટી સમસ્યા કોઈ પડકાર હોય તો તે રોડ રસ્તાની છે કે જૂનાગઢ તમે આમ જોવો ને કે અડધું ખોદાઈ ગયેલું હોય તેવી સ્થિતિ છે. તો આના માટે સંજયભાઈ કોણ જવાબદાર ને હવે પછી નગરપાલિકા મહાનગરપાલિકા બનશે તો કેવી કાર્યવાહી થશે? હું તમને એ જ કહું છું કે તમે કીધું કે જૂનાગઢ ખોદાઈ રહ્યું છે, એ તમે જ કહો છો એટલે હું તમને એ કહું છું, ગટર કરવી હોય તો ખોદવું પડે, ગેસની પાઇપલાઇન નાખવી હોય તો ખોદવું પડે, પાણીની પાઇપલાઇન નાખવી હોય તો ખોદવું પડે. એટલે આ ત્રણેય વસ્તુ સરકારની અંદરથી
એક સમયની અંદર, કારણ કે ભૂગર્ભ ગટરની છે અમુક કેન્દ્ર સરકારની યોજનાઓ આવે છે, અમુક રાજ્ય સરકારની આવે છે, એટલે એ યોજનાઓમાં ગ્રાન્ટ આવે અને કુદરતી આ ત્રણેય વસ્તુઓ આ 2 થી 3 વર્ષની અંદર સાથે થઈ છે. એટલે આ બધી વસ્તુ આવે તો, અને એક પછી એક ખોદાવાનું છે કે એક વસ્તુ બની ગયા પછી બીજી વસ્તુ બને, બીજું બન્યા પછી ત્રીજું બને, એટલે ત્રણેય પર્યાય છે અને એક સાથે ત્રણેય કામો ચાલુ થતા હોય તો એક બે એજન્સીઓને વચ્ચે કોમ્યુનિકેશન કરાવવું, એક બે એજન્સીઓની વચ્ચે કામની અંદર એને સરળતા આવે એ રીતે કામ કરવું, આ પદ્ધતિને હિસાબે આજે લાગી રહ્યું છે. અને પણ જ્યાં જ્યાં કામો પૂરા થયા છે ત્યાં જ રોડ પણ બની રહ્યા છે. એટલે આ બધી વસ્તુઓ વિકાસની જોતો હશે તો આ પરિસ્થિતિ છે. આ ત્રણેય વસ્તુઓ છે જે જમીનની અંદર થાય છે. એટલે જમીનની અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે બધું જમીનમાં થાય છે. એટલે આ મહત્વના આ 3 પાસાઓ છે. એટલે લોકોને દેખાય છે, ક્યાંક ને ક્યાંક લોકોને એવું થાય છે કે એક એજન્સી કામ કરીને નીકળતી હોય તો એ તાત્કાલિક થઈ જતું હોય. 3 એજન્સીઓ છે, 3 એજન્સીઓનું કોમ્યુનિકેશન કરવું, 3 એજન્સીઓ પાસે કામ કરાવવું, અલગ અલગ એજન્સીઓ હોય છે, એકબીજાને સમજાવી, એકબીજા ખો આપે કે આ મારાથી નથી થયું, આ નથી થયું, તો એ બધી પદ્ધતિઓ આવતી હોય છે. એટલે આ પદ્ધતિની વચ્ચે પણ કામ કરી અને જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર એક લેવલથી કામ થઈ રહ્યું છે અને લોકો એની સાથે હેરાન તો થાય છે પણ એને સગવડતા પણ મળી રહી છે. બિલકુલ. અમિત ઠુમ્મર, હાર માની લીધી છે શું કોંગ્રેસે? આવા જ પોલિટિકલ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. જુઓ કિશનભાઈ, પહેલા તો ધારાસભ્ય શ્રી અત્યારે જે વાતો કરે છે એ બાબતનું કોઈ રીતેનું રિએક્શન જુનાગઢની પ્રજામાં નથી અને જુનાગઢની પ્રજા ભાજપાના શાસનથી ત્રાહિમામ પોકારી ઉઠી છે. મારે સંજયભાઈને યાદ કરાવવું છે કે તમે જ 2019માં ભ્રષ્ટાચાર ભાજપનો ખુલ્લો પાડ્યો હતો અને તમે ત્યારે ધારાસભ્ય લડ્યા 2022માં, ત્યારે તમે જ આ આખા ગામમાં જે બેનરો માર્યા હતા કે આવતી ઇલેક્શન આવે એની પહેલા હું આ કામ પૂરું કરી દઈશ, આવતું ઇલેક્શન આવે એમની પહેલા આ કામ પૂરું પાડી દઈશ, આમનો ફોટો પાડીને તમારા મોબાઈલમાં સેવ રાખજો. મારા મોબાઈલમાં તમામ ફોટાઓ સેવ છે. સંજયભાઈ, તમે નૈતિકતાના ધોરણે તમે સ્વીકારો કે ભાજપ સંજયભાઈ, હું વચ્ચે નહોતો બોલ્યો એટલા માટે તમને નહીં, મને સાંભળો તો ખરા. મારે વખતે ડિબેટમાં હું તમને 100% કહીશ, તમે પોતે સ્વીકારો નૈતિકતાના ધોરણે તમારા સંસદ સભ્ય પણ બોલ્યા છે, જાહેર મંચ પરથી બોલ્યા છે કે અમારા સત્તામાં બેઠેલા કોર્પોરેટરો એ પોતે કામ કરી શક્યા, કામ નથી કરી શક્યા, એમના માટેથી એમણે પોતે સ્ટેજ ઉપરથી સ્વીકાર્યું તમારા સંસદ સભ્યએ. એ તમારે સ્વીકારવું જોઈએ કે કામ કરવામાં તમે ઉણપ દાખવી છે, દાખવી છે, દાખવી છે. બોલ્યા એને તમે સરળતાથી સમજો એ શું બોલ્યા છે કે અમારી પછી નહીં સંજયભાઈ, મને પેલા જવાબ આપી લેવા દો, તમે પછી બોલજો. મને પેલા કિશનભાઈ, વારે વખતે યાર ડિબેટમાં તમે મને જવાબ તો આપવા દો. આપે સંજયભાઈ, આપણે પહેલા અમિતભાઈને સાંભળી લઈએ. સંજયભાઈ પ્લીઝ, સંજયભાઈ બોલ્યા. સંજયભાઈ, અમિતભાઈ સાંભળી લઈએ. વારા ફરતી વારો રાખશું ને તો તમે ક્લિયર થઈ જશો ને અમિતભાઈ ક્લિયર થઈ જશે. બંને અને વાત કરવાનો, જુનાગઢની જનતા કમસે કમ સાંભળી શકશે હરખી રીતે બેયને. કિશનભાઈ ને દીક્ષિતભાઈ, મારી વિનંતી છે કે ભાજપના ગમે તે ડિબેટમાં બેઠા હોય એટલે જે કોંગ્રેસની વાત રજૂ કરે એ પેલા પોતાનો બકવાસ ચાલુ કરી દે છે. આપણે ભાઈ ભાષાની મર્યાદા અમિતભાઈ, ભાષાની મર્યાદા. કોંગ્રેસ પાસે ભાષાની અપેક્ષા જ ન રખાય. સંજયભાઈ આપ કોઓપરેટ કરો. સંજયભાઈ પ્લીઝ, હવે એમની વાત સાંભળી લઈએ. એમની વાત પતે એટલે તમારી વાત ચોક્કસ સાંભળશું. તમે વચ્ચે ના બોલશો, તમે પણ ના બોલશો. તમે અમારા સન્માનીય ધારાસભ્ય છો, તમારું માન મર્યાદા રાખવું એ અમારી નૈતિક ફરજ અમે સમજીએ છીએ. સંજયભાઈએ પોતાની વાત રજૂ કરી ત્યારે હું એક શબ્દ નથી બોલ્યો. સંજયભાઈએ જે ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો હતો એ બાબતે સંજયભાઈ ખુલાસો આપે. પહેલી વાત. મારો બીજો મુદ્દો એ છે કે સંજયભાઈ ખુદ સ્વીકારે કે પોતાની ભારતીય જનતા પાર્ટીમાં કેટલા જૂથવાદ ચાલે છે. એ જૂથવાદનો ખુલાસો વિષય તો મહાનગરપાલિકાની ચૂંટણીનો મુદ્દાનો છે. એટલે મારો તમને સવાલ છે કે ભાજપમાં જે હોય પણ તમે તમારા 9 ઉમેદવારના હાચવી શકો. ફોર્મ પરત ખેંચાઈ જવાની ઘટના પછી બીજા 2 ભાજપમાં વયા જાય એને કોંગ્રેસના હાચવી શકે અમિતભાઈ? જુઓ ઉમેદવાર ગોતવાના હોય ટકોરા વાળા
આમ તમે કહો કે આખી જુનાગઢની જનતા કંટાળી ગઈ છે તો 60 જણા તમને દેવા ન મળે કે જેને તમે હાચવી શકો. દીક્ષિતભાઈ, હું તમને ચોક્કસ કહીશ કે અમે લોકોએ 60 ઉમેદવારોના ફોર્મ ભરાવ્યા અને તમને એ લિસ્ટ પણ તમામ મીડિયા મિત્રોને આપ્યું હતું. જ્યારે ફોર્મ 3 વાગ્યા સુધીમાં રજૂ કરી અને મેન્ડેટ, જે મારી નૈતિક જવાબદારી હતી, મેન્ડેટ રજૂ કરી દીધા. ત્યારબાદ સૌથી મોટું ઓપરેશન કોઈએ કર્યું હોય તો એ સંજયભાઈ અને પુનિતભાઈ શર્માએ, જે અમારા ઉમેદવારોને ધાક ધમકી લાલચો આપી અને જે રીતે ફોર્મ ખેંચાવવાના પ્રયત્ન કર્યા, લોકશાહીનું હનન કર્યું અને લોકશાહી ઢબે ઇલેક્શન ન લડવા દેવા માટે જુનાગઢની જનતાને પોતાના મતનો અધિકારનો ઉપયોગ કરવામાં પણ જે રોકતા હોય, એ માટે બી હું ચોક્કસપણે કહીશ કે 14 નંબરમાં અમારો એક પણ ઉમેદવાર જીતતો નહોતો. સાહેબ, 100% ભારતીય જનતા પાર્ટીની પેનલ જીતતી હતી. તો શું કામ મને તમે બિનહરીફ કર્યું? સંજયભાઈ, અમારો સ્પષ્ટ પ્રશ્ન છે. 100% 14 નંબરમાં હું પ્રમુખ તરીકે તમને કહું છું કે 14 નંબરમાં અમે ચૂંટણી જીતતા નહોતા. અમારા ઉમેદવારને અમે ઉભા રાખ્યા તો તમે એમને ધમકાવીને, એમને પૈસાની લાલચ આપીને એમનું ફોર્મ શું કામ મને ખેંચાવ્યું? આવા જ પોલિટિકલ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. હું જુનાગઢની જનતા અત્યારે જ્યારે 100% ભાજપાથી ત્રસ્ત છે, રોડ, રસ્તા, પાણી, ગટર અને જે લાઇટની વાતો કરે છે સંજયભાઈ કે ગટર કરવી હોય તો રસ્તાઓ તોડવા પડે, તો રસ્તા તોડવા પડે તો સંજયભાઈ હું તમને સ્પેશિયલી કહું કે એકવાર ગટર થઈ જાય ત્યારબાદ જે કાંઈ ગેસની લાઈનો હોય એ નખાઈ જાય, લાઇટોની જે કનેક્શન છે, જે ભૂગર્ભમાં નાખવાનું છે એ થઈ જાય, ત્યારબાદ રસ્તાનું કામ કરવું જોઈએ. તમે તમારી નૈતિક જવાબદારી સ્વીકારીને એ વિચાર કરો કે ધીરુભાઈ ગોહેલ મેયર હતા ત્યારથી રસ્તો બનાવી નાખે, પાછો તોડે, પાછી ગટર લાઈન નાખે, પાછો રસ્તો ઉપર બનાવે, પાછી ત્યાં થોડાક દી થાય ત્યાં ટોરેન્ટની લાઈન આવે અને ત્યારે પાછો રસ્તો તોડવામાં આવે. તો 100% એ ભ્રષ્ટાચાર આચરવાનું એક માધ્યમ બનાવી દીધું હોય એવું જુનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશોએ કર્યું છે. આ વાસ્તવિક પરિસ્થિતિ તમે જુનાગઢની જનતાને સંભળાવો. તમે જે ટાઉન હોલના મુદ્દે ભ્રષ્ટાચાર માટે બહાર આવ્યા હતા, જે મહાત્મા ગાંધી ટાઉન હોલમાં તમે કીધું હતું કે 5 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે, તો સંજયભાઈ શું કામ મને તમે જુનાગઢના જે મુખ્ય ભ્રષ્ટાચાર થયો છે એના માટે બહાર નથી આવતા? સંજયભાઈ, વાત એવી છે કે હવે તમે જીતતા હતા તો તમે જીતતા હતા. સવાલ મહાનગરપાલિકા ભ્રષ્ટાચારની બધી બરાબર છે, પણ આપણે મનપામાં જઈએ તો અમિત ઠુમરનો એવો આરોપ છે કે અમારા લોકો ધાક ધમકી આપીને તોડીને લઈ ગયા. સંજયભાઈ અને પુનિત શર્માએ ઓપરેશન કર્યું. હવે અમે અમિતભાઈને એ કરવું છે કે એક તો તમે પણ અમિતભાઈ પણ સ્વીકારે છે કે અમે 14 નંબરમાં જીતતા નતા, એટલે હજી અમિતભાઈ અત્યારે કાર્યકારી અધ્યક્ષ છે એટલે એવું પણ સ્વીકારે નહીં કે અમે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન જીતતા પણ નથી, એવું એ ન સ્વીકારે. 100 કોર્પોરેશન જીતતા તો નથી. હવે મને હજુ તમને કહું, અત્યારે હું બેઠો તો મને બોલવા દો, પછી તમારો જવાબ આપજો. એમને સાંભળી લો. હા, મને સાંભળો. મેં તમે કીધું એટલે પછી હું તમે બોલતો તો મારા ભાઈ, તમે શાંતિથી મને સાંભળો, તમારો જવાબ મેં સાંભળ્યો. એટલે એક તો એ લોકોને સાચવી નથી શકતા અને એને કીધું ને કે અહીંયા જૂથવાદ હાલે છે, તો 450 લોકો માગવા વાળા હતા, 390 કામ કરે છે, 60 ને ટિકિટ આપી એ કામ કરે છે. જ્યારે એમાં તમે 5 દી પહેલા તમે જ હતા અમિતભાઈ, ધબબાટી ગાળાગાળી તમારા કાર્યાલયની અંદર, તમારા કાર્યકરો જે શોભનીય ભાષા નથી એ ભાષાની અંદર ગાળાગાળી મારામારી કરે, તમારા પૂર્વ અધ્યક્ષ એના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરે. આ સંસ્કાર તમારા છે, આ તમારા કોંગ્રેસ કાર્યાલયનું નગ્ન સત્ય આ જુનાગઢની જનતાએ જોયું છે અને એને ખબર છે કે આ સાલા અત્યારે જો આ પરિસ્થિતિમાં ચાલુ છે, હજી ટિકિટ નથી મળી અને ગાળાગાળીને મારામારી ચાલુ કરે છે, તો આને ટિકિટ મળ્યા પછી શું થાય? એટલે તમે ટિકિટ આપી છે ને એ સમજી ભાગી જાય છે કે આ તો ટિકિટ આપ્યા પછી અમને કોઈ પૂછતું નથી ને, એટલે એ કે હારવા એનો જવાબ આપો તો પ્લીઝ. શેનો જવાબ આપું કયો?
તમે જે ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો તો એના વિશે કેમ નથી અમિતભાઈ, બોલતા? હજી આજની તારીખે કહી છે કે સંજય કોડિયાએ જ્યાં ભ્રષ્ટાચાર થયો છે ત્યાં એની સામે આવ્યો છે. હજી પણ ક્યાંય થશે તો એ સંજયભાઈ, મહાનગરપાલિકામાં 1560 કરોડ રૂપિયા વપરાણા છે કે નથી વપરાણા? ધારાસભ્ય તરીકે તમે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો છે કે નથી પૂછ્યો? મારે જૂનાગઢની જનતાની સામે સંજયભાઈ તમે નિષ્પક્ષ રીતે રજૂ કરો. હું પ્લીઝ કહું છું. લડતો આવ્યો છે, લડે છે અને લડવાનો છે. એ જૂનાગઢની પ્રજાને મારી ઉપર ભરોસો છે. તમારા સર્ટિફિકેટની જરૂર નથી અમિતભાઈ. અરે સંજયભાઈ, જૂનાગઢની જનતા આપણને બંનેને સાંભળે છે તો ત્યારે ચોક્કસપણે તમે એ કહો ઓળખે પણ છે બંનેને. પણ હું તમને એટલા માટે કહું છું કે તમે ખુદે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્ય જો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતા હોય તો મને જવાબ આપો ને. 1560 કરોડ રૂપિયા જૂનાગઢમાં વપરાણા છે, એનો વિકાસ થયો છે, જૂનાગઢને મહાનગર જેવું આપ્યું છે. 1560 કરોડ નો હિસાબ તમને આપવાની કોઈ જરૂર નથી. એ જનતાને અરે મને નથી આપવો, જૂનાગઢની પ્રજાને આપો. સંજયભાઈ, બે હાથ જોડીને વિનંતી કરું. જૂનાગઢની જનતા તમને સાંભળી રહી છે અને ચોક્કસપણે આવનારા દિવસોમાં જવાબ પણ આપવાનો છે. હિસાબ માંગવાનો હક જૂનાગઢની જનતાને છે અને અમે હા, જનતા પણ જૂનાગઢની જનતાને તો તમે ડરાવી દીધી છે. ગુંડા તત્વો દ્વારા તંત્રનો ઉપયોગ કરીને તમે જે ડરાવી દીધી છે એટલે જૂનાગઢની પ્રજા બહાર નથી નીકળી શકતી. તમે ડરાવવાનું ધમકાવવાની રાજનીતિ બંધ કરો તો સારું. અમે ક્યાંય કોઈને ધમકાવા ડરાવવાની નથી. અમારી તો વિકાસની રાજનીતિ છે. અમે તો એકદમ સરળતાથી સંજયભાઈ, જો રિયાલિટી આપણે એ ગુજરાતમાંથી છીએ જ્યાં મહાત્મા ગાંધીજીનો જન્મ થયો છે. તો સત્યના પ્રયોગો સંજયભાઈ કરીએ. આ ચાલુ ડિબેટમાં તમે વાસ્તવિક સ્થિતિ સમજજો. તમે 100% અમારા ઉમેદવારોને વોટ્સએપ કોલ કર્યા છે કે નહીં? મને હા કે નામાં જવાબ અમે આપો. તો તમને કરી અમિતભાઈ, તમને પણ કરી. શું કામ ન કરી? કે અમે પણ શું કામે અમિત પટેલને કોલ કરો? ગણતરી છે. અમે તો કરી ભાઈ. અમે શું કામે? અમે તમને એવું કીધું હોય કે ભાઈ નહીં, સંજયભાઈ વાસ્તવિક સ્થિતિ જો કિશનભાઈ, અમે જૂનાગઢમાં સૌથી તમને કદાચ તમારા લોકો ન સાચવતા હોય તો અમને એવું થાય કે ભાઈ આ સારો વ્યક્તિ છે. નહીં, કદાચ તમારા બાજુ આવવું હોય તો અમે કઈ તમે શું ચૂંટણી લડી રહ્યા છો તો અમે પણ કઈ. ચલો સારા મિત્રો હોય, ભાઈ સંજયભાઈ, અમિતભાઈ, હવે બહુ તોડજોડની જરૂર નહીં પડે. અને ધારાસભ્ય શ્રી તમે જીતમાં 30-35% તો પહોંચી જ ગયા છે ને? 9 બેઠકો જીતી હા, ગયા. 9 જીતી ગયા છો. 2 બીજી બોનસ છે. વિકાસ, રોડ, રસ્તા આ બધું સાઈડમાં રહી ગયું. તમે અત્યારે તમારા જૂના કામો ઉપર જ તમે જીતી ગયા છો. અમિતભાઈ સાંભળો, પ્લીઝ સાંભળો મને. એટલે સંજયભાઈ, હવે તમારે મુદ્દાઓની કઈ જરૂર છે ખરી? તમે એમનેમ જ જીતી ગયા છો. કિશનભાઈ, અમારા માટે જીત મહત્વની નથી. અમારા માટે જૂનાગઢની જનતાનો વિશ્વાસ મહત્વનો છે. જૂનાગઢનો વિકાસ મહત્વનો છે. એને વિશ્વાસ તો મળી ગયો ને તમને. ભારતીય જનતા પાર્ટી જીત, એ તો અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ કહે છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકરનો જન્મ જીત માટે જ થયો છે. એ તો અમારા માટે જીત તો અમારા જન્મની અંદર આવેલી છે. એટલે જીત માટે અમે નથી લડતા. અમે જૂનાગઢની જનતાનો વિશ્વાસ જીતવા માટે, જૂનાગઢનો વિકાસ માટે લડી છીએ. એ અમારી પ્રાથમિકતા છે અને લોકો અમારા ઉપર ભરો કરશે. અમે ગત વખતમાં જે પણ વાયદાઓ કર્યા હતા, અમારો મેનિફેસ્ટો હતો, એ અમે 100% પૂર્ણ કર્યો છે. અમે અમારી હિસાબ અમે લોકોને આપશી અને અમે કહીએ છીએ કે આવનાર સમયની અંદર વિશ્વની અંદર સારામાં સારું શહેર હેરિટેજની અંદર એ જૂનાગઢ હશે. એ જૂનાગઢને સૌથી ઊંચાઈ ઉપર લઈ જવાનું કામ ભારતીય જનતા પાર્ટીની, અમારી કેન્દ્રની સરકાર હોય, ગુજરાતની સરકાર હોય કે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, આ બધી જીતે ભારતીય જનતા પાર્ટીને. અને આ કોંગ્રેસના મિત્રો છે, આ જ જૂનાગઢની વાતો કરવાનો એને હક નથી. આ રોપવે કેટલા વર્ષો ત્યાં કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં હતી, અટકાવવાનું કામ કર્યું હતું. આ દેશનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બન્યા અને ગુજરાતના પનોતાપત્ર મુખ્યમંત્રી હતા ત્યારે કરેલું ખાતમુહૂર્ત આ કોંગ્રેસે કામ નતું કરવા દીધું. અને નરેન્દ્રભાઈ જેવા વડાપ્રધાન બન્યા ને એવા ફટાફટ થોડા દિવસોની અંદર જ આ રોપવેની મંજૂરી આપી. આજે આ રોપવે કામ કરે છે. આ કોંગ્રેસના મોઢાની અંદર તમને રોપવે યાદ આવે છે તો દામોદર કુંડ કેમ યાદ નથી આવતો? જૂનાગઢની પ્રજા વિશે બોલવાનો કોઈ હક જ નથી. જૂનાગઢ માટે અન્યાય કરવાનું કામ
કોંગ્રેસે કર્યું છે. વર્ષો ત્યાં કોંગ્રેસ અન્યાય કરતી આવે છે અને ક્યારેય સંજયભાઈ, આ શહેરને કંઈ આપવાનું સંજયભાઈ મારો એક સવાલ છે તમને કે આ વાત કરી રોપવે વાળી વાત તમારી સાચી છે કે રોપવે આવ્યું, પણ 2 વર્ષ પહેલા જુનાગઢમાં જે ઘોડાપૂર આવ્યું, જે પરિસ્થિતિ થઈ કે આખું જુનાગઢ કઈ રીતે ડૂબતું હતું એ આપણે જોયું. જુનાગઢની પરિસ્થિતિ કેવી થઈ, માણસો તણાણા, પશુઓ, આ કોના પાપે સંજયભાઈ? તમને 2 વસ્તુ કહી દઉં છું. એક વસ્તુ તો જે પૂર આવ્યું યસ, કે તમને પૂરની સ્થિતિ વિશે આપણે ખ્યાલ આવે કે પૂર એ ગિરનાર ઉપર એક સાથે 20 થી 25 ઇંચ વરસાદ 1.5 થી 2 કલાકમાં, અને આપ જોઈ શકી છીએ કે વરસાદ જ્યારે જમીન ઉપર પડે છે ત્યારે ગમે એટલો પડે તો એ જમીનની અંદરથી એ પાણી જતા એ સમતલતા હોય છે, એની અંદર કોઈ પણ જાતનું રૌદ્ર સ્વરૂપ નથી હોતું. ગિરનાર ઉપરથી પાણી આવે છે તો એનું સ્વરૂપ એકદમ 4 થી 5 ગણો ફ્લો આવે છે, અને 1.5-2 કલાકની અંદર વરસાદ પડ્યો એટલે ગિરનારથી સીધું પાણી શહેરની અંદર આવ્યું. એટલે શહેરની અંદર આટલું પાણી આટલા વર્ષોની અંદર આ કોઈ દિવસ આટલો વરસાદ ગિરનાર પર્વતની અંદર એક સાથે આટલો નથી પડ્યો, અને એને હિસાબે પાણી આવતા આ પાણીની પરિસ્થિતિ થઈ હતી. અને જ્યારે પણ જે પણ પરિસ્થિતિની અંદર જે સ્થિતિ ઊભી થઈ હતી એના પછી આ વખતે પણ પાછું પાણી આવ્યું હતું. એનાથી થોડો વરસાદ ઓછો થયો હતો એટલે એ પાણી પાછું અટકીને ઊભું રહી ગયું. હજી પણ ભવિષ્યમાં કોઈ દિવસ એ વરસાદ એટલો પડે તો એ પરિસ્થિતિ એટલા માટે આવે કે શહેરની જોઈન્ટ ગિરનાર પર્વત છે, પર્વત ઉપરથી પાણી ઉતરે એટલે સીધું શહેરની અંદર જ આવે, અને એની સ્પીડ 4 થી 5 ગણી હોય. એટલે એક ક્ષમતા એની, અને બીજું એ પાણી આવવાની જગ્યા એક જ છે શહેરની અંદરથી મુખ્ય કારવા નદીમાં. એટલે ભવિષ્યમાં પણ આવી સ્થિતિ ઊભી થાય તો પણ હજી સિટીમાં પાણી આવી જ શકે એવું ન કહી શકી. આ કુદરતી પ્રકોપ છે. હા, શહેરની અંદર જે તળાવની અંદરથી પાણી, જે બહાર તળાવની અંદર જતું પાણી હતું ત્યાં કોન્ટ્રાક્ટરની અને અધિકારીની બેદરકારીની હિસાબે પાળો બાંધેલો હતો, એટલે એક વિસ્તારની અંદર એ પાણી ગયું હતું. ત્યાં સૌથી પહેલા હું પહોંચ્યો હતો અને ત્યારે પણ કીધું હતું કે આ અધિકારીને કોન્ટ્રાક્ટરની ભૂલ છે, એનો ભોગ લોકો બન્યો છે. એક ધારાસભ્ય તરીકે સાચી વાત લોકો સમક્ષ મૂકવાનો હું નૈતિકતા સમજુ છું, હું સ્વીકારીશ નહીં. જ્યારે અધિકારીની ભૂલ હોય, કોન્ટ્રાક્ટરની ભૂલ હોય, કદાચ મારી ભૂલ હશે તો પણ સ્વીકારીશ. કામ કરતી તો ભૂલ થવાની છે, 100%ની વાત છે. અમે એવું નથી કહેતા કે ભૂલ નહીં થાય, 100% કામ કરશી તો ભૂલ થશે. જે ભૂલો થઈ છે એ ભૂલો ન થાય એ પણ જોવાનું છે. વારંવાર ભૂલ થાય તો એ ભૂલ થાય, એક વખત ભૂલ થઈ તો એ કામ સુધારીને બીજી વખત ન થાય એ પણ કરવું જોઈએ. આ પદ્ધતિ છે ભારતીય જનતા પાર્ટીના અને કાર્યકરો. કે સમિતભાઈ આ અધિકારીઓને ખખડાવતા વિડીયો મેં જોયા છે સંજયભાઈના. તો આવા જ પોલિટિકલ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. કિશનભાઈ, ભાઈ દીક્ષિતભાઈ, હું ચોક્કસપણે કે જે રીતે સંજયભાઈ વાતો કરે છે તો વોર્ડ નંબર 3માં 4 જે કોર્પોરેટરો છે એમને ટિકિટ આપવાનું કારણ શું? અને એક બાજુ તમે વાતો મોટી મોટી કરો છો કે ભાજપ ચોખ્ખી છે, સ્વચ્છ છે, આમ છે, તેમ છે, તો એનો જવાબ સંજયભાઈ જુનાગઢની જનતાને આપે કે વોર્ડ નંબર 3 તમે શું કામ મને બિનહરીફ કરાવ્યો અને ટિકિટો આપીને બિનહરીફ કરવાનું કારણ શું? સંજયભાઈ જ્યારે જે વાતો કરે છે અને વાતોનું પાલન એ થતું નથી. સંજયભાઈએ જેટલી મોટી મોટી વાતો કરી એ મોટી મોટી વાતો ફક્ત ને ફક્ત બેનરોમાં રહી છે, બેનરોની બહાર નથી નીકળી. એ જુનાગઢની જનતા ઓળખી ગઈ છે. હું ચોક્કસપણે માનીશ. તમે જ્યારે કીધું હતું કે આવનારા દિવસોમાં હું ચૂંટાઈ જઈશ એટલે 1 વર્ષમાં ઓવરબ્રિજનું કામ ચાલુ કરાવી દઈશ, હજુ સુધી ખાતમુહૂર્ત કરવા સિવાય તમે ઓવરબ્રિજ હજી કરી નથી શક્યા. જુનાગઢની જોશીપરા વિસ્તારની 1 લાખથી વધારે લોકોની સમસ્યા અને જે ફાટકનો મૂળભૂત પ્રશ્ન છે એ હલ સંજયભાઈ તમે નથી કરી શક્યા. હવે તમારા હાથમાં ફક્ત તમારા હાથમાં 2 વર્ષ છે અને 2 વર્ષમાં હજુ ઓવરબ્રિજ થવાનો નથી. એ ચોક્કસપણે હું માનું છું. એટલા માટે કે વારે વખતે દીક્ષિતભાઈ ડિઝાઇનો ફેરવીને લોકોને ગુમરાહ કરવાનું અને જોશીપરા વિસ્તારના લોકોને ગુમરાહ કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ. અમે કીધું તો ને એ ઓવરબ્રિજ બનશે. અમે તમારી પાસે કે વિડીયો હોય તો મોકલજો. ન્યૂઝની અંદર ઓવરબ્રિજ બનશે એવું કીધું છે. 1 વર્ષમાં બનાવી દઈશ એવું નથી. હું ધારાસભ્ય તરીકે સમજુ છું કે 1 વર્ષમાં ઓવરબ્રિજ થાય નહીં.
એટલે એ મૂર્ખાઈ હું ન નહીં, કરું. 5 વર્ષ. ઓવરબ્રિજ તમે બનશે, ધારાસભ્ય તો 5 બીજું વર્ષ બનશે. રહેવાના છો ને? બીજું તમે લખજો, 5 અમે બેનર 1 વર્ષ પછી તમે એમ કીધું હતું કે વર્ષ દિવસમાં હું આનું ખાતમુહૂર્ત કરાવીશ. આવતી ચૂંટણીની અંદર તમને અમે જવાબ આપીશું. દીક્ષિતભાઈ, ત્યાં ફાટક નહીં હોય ચોક્કસપણે એવું અમે કિશનભાઈ બંનેને એ કહો. અમે કરીશું. સંજયભાઈ અને ધારાસભ્ય અમે છે જેટલા- પણ સરકારમાં એમનું ઉપજતું જેટલા નથી. manifesto અહીંના ની અંદર મોટા જે કામો મગરમચ્છો માંગ્યા છે હતા એ એમાંથી સંજયભાઈને આજે 2 પણ વર્ષ કાપવાનું થયા કામ છે. તો કરી 90% રહ્યા છે. કામ પૂર્ણ કરી દીધા છે. એ સિવાયના તમે કામો support કરો ને ત્યાં અમિતભાઈ. સંજયભાઈનું આ બધી ઉપજતું વસ્તુઓ નથી. અમે વાહ, ચાલુ કરી રહ્યા છીએ ચાપલૂસી ને કરવા ચાલે વાળા છે. બીજા લોકો પણ સંજયભાઈને નડતરરૂપ થાય છે. અરે કોઈ નડતરરૂપ નથી થતું. હું મારો મનનો માલિક છું અને હું જુનાગઢની પ્રજાએ મારી ઉપર ભરોસો મૂક્યો છે. ભારતીય જનતા પણ તમારા પાર્ટી ઉપર ભરોસો મૂક્યો પણ તમે તો ખાલી એટલે રબર સ્ટેમ્પ એની જેવું થઈ ગયા છો રિઝલ્ટ સંજયભાઈ. અને એ વાસ્તવિકતા તો પ્રજાને ખબર સ્વીકારો. છે કે એ અમે વાસ્તવિકતા અમારો સ્વીકારો કે તમને ખબર છે અમારા માટે કે તમારા કામ કરી સંગઠનના રહ્યો છે, માણસો કામ કરશે. તમારી એ વિરુદ્ધમાં અમને ખબર છે એમપી લોકોને. અને અમુક આઈના જે મોટા મગરમચ્છો છે એ તમારી વિરુદ્ધમાં છે. એટલે તમને ક્યાંક ને અરે ક્યાંક અમારી કામ કરવામાં વિરુદ્ધમાં પણ કોઈ અટકાવી નથી. એટલે રહ્યા છે. અમિતભાઈ અમિતભાઈ કોણ વિરુદ્ધમાં છે ને કોણ મગરમચ્છ છે તમે નામ લ્યો ને તમે કેમ દોત નહીં બેયમાં પગ રાખો અમિતભાઈ તમને નહીં, ખબર તમે નામ નહીં, દ્યો અરે ચોખ્ખું અરે હું ચોખ્ખું બોલું છું ને. ધારો કે એમને જે સંગઠનના માણસો છે પણ હું કોઈના મગરમચ્છ એટલે વ્યક્તિગત કોણ વાસમાં નથી મગરમચ્છનું નામ તો હોય ને અમિતભાઈ સર્વોચ્ચ પદ ધારાસભ્યનું છે ને સંજય દીક્ષિતભાઈ, કરોડિયા પોતે છે સંજયભાઈ ધારાસભ્ય ખુદ જાણે છે. જૂનાગઢના એનથી એ ઉપર ખુદ સંસદ જાણે આવે છે ધારાસભ્ય તરીકે એ ફરિયાદો પણ કરે છે ઉપર લેવલ સુધી સી.આર. પાટીલ સુધી અને માનનીય મુખ્યમંત્રી શ્રી સુધી પણ સંજયભાઈનું ઉપજવા નથી દેતા. આ ચોક્કસપણે કદાચ ટિકિટ ફાળવણીમાં સંજયભાઈનું થોડું વજન રાખ્યું હોય, સંજયભાઈની ચિંતા સંજયભાઈનું માન રાખ્યું હોય એટલા માટે સંજયભાઈ અત્યારે જે વખાણો કરવા માંડ્યા છે પણ જુનાગઢની જનતાને બધી રીતે વાકેફ છે. છે કે આ લોકો બેઠા હતા ત્યારે તમે જોવો તો 15 જણા બેઠા હતા. મને ચિંતા થઈ. કાલ મેં પૂંજાભાઈને કીધું નહીં સંજયભાઈ, હજી તમને કહું એવું થઈ ઉપવાસ ગયું ધોળા ઉપર અમિત પટેલ એકલો જ બેઠો હતો. એ લોકો સાથે મેં તો રૂમાલ પાથરીને મારા ઉમેદવારોને ધમકાવવાનું કામ કર્યું. એટલા માટે હું એક જ બેઠો હતો અને ધોરણા એ કરવા માટે એક જણો પણ કાફી હોય છે. અમિતભાઈ બધી વાત સાચી તમે કહો છો સંજયભાઈ નું આમ તેમ પણ તોય સંજયભાઈ 10 જેટલી બેઠકો એમનેમ કાઢી ગયા 11 હજી તો આ કેટલા લોકો હજી તો કેટલા મેદાન છોડી દે એની ખબર નથી. હજી તો શરૂઆત છે આ બધી. એટલે ઓપરેશન લોટસ હજી ચાલુ જ છે મીડિયા એ દીક્ષિતભાઈ મીડિયાની સામે પોતે જુનાગઢની જનતાને લોકશાહીમાં બચાવવા નથી દેવી. લોકશાહીની ઢબ પ્રમાણે મતદાન થવા નથી દેવું. એટલા માટે પોતે પણ સ્વીકારે છે. પોતે સંજયભાઈ સ્વીકારે છે. પણ એમ નહીં, અમિતભાઈ ઈ સ્વીકાર આવ્યો. ઈ ભજન મંડળી ખોલીને બેઠા નથી, રાજનીતિ કરે છે. મારો સવાલ વારંવાર એવું છે, કોંગ્રેસ કેમ એવા ટકોરાબંધ કાર્યકર્તાઓને ટિકિટ ન આપતી? આખા જૂનાગઢની વસ્તીમાંથી 60 લોકોને જડે ટકોરાબંધ કે સંજય કોરડિયા હું મુખ્યમંત્રીનો ફોન આવે તો એને થતું એવા ન મળે. અરે કિશનભાઈ, ટકોરા બંધ એના પરિવાર ઉપર પ્રેશર લઈ આવવામાં આવ્યા. અરે પણ પ્રેશર ક્યારે આવે? હેરાન કરવામાં આવ્યો. પછી તો આપણે ખોટા હોય તો પ્રેશર આવે ને અમિત. બાકી પ્રેશર શું આવે કયો મને? અરે અમિત પટેલ ઉપર પ્રેશર લઈ આવે છે તાકાત હોય તો. ચાલો અમારે તો તમારા કોઈ ઉપર અમારે તો પ્રેશર વાળા માણસો જ નથી. અમારે પ્રેશર શું કામ આપવું જોઈએ? અમે તો અરે સંજયભાઈ, તમે ખુદ મારી પાસે નહીં મોબાઈલ પર બધા સ્ક્રીનશોટ છે. અમારો કોઈ કાર્યકર અમારી મારી વાત સાંભળો. સંજયભાઈના બધા સ્ક્રીનશોટ છે મારી પાસે કે એને 200 ફોન કર્યા. 200 ફોન કર્યા. 200 મિસ કોલ. 200 મિસ કોલ. દીક્ષિતભાઈ 200 મિસ કોલ કેટલા બતાવો કે બતાવો જોઈએ. હે 200 ફોન બતાવો. અરે મારા 200 ફોન બતાવો. અરે હું તમને બતાવું. અરે આ બતાવો ચાલુ મારા લાઈવ ભાઈ, ડિબેટમાં હા, સંજયભાઈ 200 મિસ કોલ બીજી તમે કોશિશ કરી દે. જે અંજલિબેન અમારા અરે ઉમેદવાર છે બતાવો. એના મમ્મીને કેટલા ફોન કર્યા? બરોબર, અરે અમારો બતાવો, અક્ષય બતાવો. ડાંગર છે એમને કેટલા અરે ફોન બતાવો કર્યા? મારા ભાઈ. તમે અરે અમે તો તમે અમારો ચિરાગ ભલાણી છે એને કેટલા ફોન કર્યા? તમે અમારા પ્રફુલભાઈ છે એમને કેટલા ફોન અરે કર્યા? બતાવો તમે ફોન કાનભાઈ બતાવો. ઘરને જે છે અરે આ તમે ચાલુ રાખો ને, બતાવો બતાવો. ફોન બતાવો. મેં કર્યા હોય ફોન બતાવો. અમિતભાઈ બતાવો. ચાલુ, ચાલુ. અમે તો કાલ તમને એક કરતી કદાચ બતાવું તમારા છું. લોકો ગાળો કાઢે તો અમે એમ કહી કે અમિતભાઈ આટલી ગાળો સહન કરવાનું બંધ કરો અને આમાં નીકળી જાઓ. આ ખોટી આ લપમાં પડો ના. આમાં સંસ્કાર વગર
જોવો દેખાય છે સંજયભાઈ કોરડિયા 4 મિસ કોલ આવા ટોટલ આ કેટલા જો બસાવો મારી વાત સાંભળો એટલે 200 નો આંકડો એમાં એકમાં ના આવે કેટલા ઘડીક વાર થાય ત્યાં બીજા 5 મિસ કોલ પ્રેસમાં મોકલી દો 200 લોકોને છે. અરે અમે તો તમને કરશી કાલ ગાળો ગાડી દેતા હોય તમને એમ થાય કે અમિતભાઈ અરે પણ સંજયભાઈ કર્યા છે કે નહીં મને એ કયો કર્યા છે કે નહીં કોલ અમે તો તમને કરશી. પેલા હાથે નાતો કયો તમે કોલ કર્યા કે નહીં WhatsApp અરે કોલ અમે તો તમારા પ્રદેશ અધ્યક્ષને પણ કરી શું કામ ન કરી? અમે કઈ તમારી સાથેના વ્યવહારો થોડાક નથી તમારી સાથેના અરે વ્યવહારો તો થોડાક નથી. મેં તમને એટલે અમે- તો તમે અને અમારા હા, ધારાસભ્ય અમે તો છો ભારતીય પણ તમે જનતા આટલા પાર્ટીના કોલ શું કામ કાર્યકર કરો તરીકે ચાલુ ઇલેક્શનમાં અમે ગમે તેને ફોન કરી અમે તમારી સાથેના વ્યવહારો નથી. અમે તમને ફોન ન કરી શકું હું તમે કયો મને નહીં, તમને તમે તમારા કરી કાર્યકર શકો, પણ સારા આવું- રહેતા હોય તમને કાટલું મારી બાંધી વાત દીધું હોય તો સાંભળો. મને એમ થાય કે અમે અમિતભાઈ તમે મારો ફોન મિત્ર કરી- છે, એને કઈ માથાકૂટ થઈ છે એને કોઈએ માર્યું બાયરું નથી ને મારે પૂછવાનો હક છે ને મારો ભાઈ છે તો એવું મારે અરે પણ સંજયભાઈ ઈ તો અમે તમને ફોન કરીએ તો એનો રિપ્લાય તમારે દેવાનો હોય તમે શું કામ મને બધા તમને એટલે મારે દીક્ષિતભાઈ ચોક્કસપણે કહીશ અમારા 60 ઉમેદવારોને સંજયભાઈ કોરડિયાનો ફોન ગયો છે એક વાર નહીં 3 વાર ગયા છે પણ એમ નહીં અમે એ તો તો અભિનંદન બધાને આપવા ફોન ફોન કર્યો ને સંજયભાઈ લ્યો અભિનંદન નહીં, તમને અરે કોંગ્રેસની યાર, ટિકિટ કિશનભાઈ, મળી ગઈ અભિનંદન. મારી સંજયભાઈને શુભકામનાઓ એટલે જ પ્રેમ ઉભરાઈ ગયો સંજયભાઈને જ અમે તો પ્રેમ ફોન ઉભરાઈ તમને ગયો કરી. કે કોંગ્રેસના અરે ઉમેદવારોને અરે અભિનંદન આપે તમારો કાર્યકર હોય આ જુનાગઢની જનતા ઓળખી ગઈ કે તમામને જે પ્રેશર કર્યું છે આ સંજયભાઈ અમિતભાઈ જુનાગઢની જનતા ઓળખી ગઈ મારી વાત સાંભળો જુનાગઢની જનતા ઓળખી ગઈ તમારા 11 ના ઓળખી શક્યા કેને ને આ મેં ચોક્કસપણે સંજયભાઈને. કીધું ને અમે મારી વાત સાંભળો દીક્ષિતભાઈ પૂરી થાય તો કેટલા વહી જશે એ ખબર નથી હજી કારણ કે આ નો જાય, સંજયભાઈ. પછી એને રેઢા મૂકી દે છે ઓલા બિચારા હેરાન થઈ જાય કોઈ ભાવ પૂછવા વાળું નહીં કેમ ચૂંટણી લડવી અને ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર ચૂંટણી લડવા મેદાનમાં બી જાય છે આવા જ પોલિટિકલ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો બી ને પછી એમ કે છે કે આના કરતા હારીને મરી જવું ને ખર્ચ કરવો એના કરતા મારે તો બહાર નીકળી જાય તો આમાંથી ખર્ચમાંથી તો છૂટી અને હારી ગયા ને આબરૂ જાય એના કરતા આબરૂ પણ બચી જાય જો કિશનભાઈ આ સ્પષ્ટ સાંભળજો પૈસાની લાલચ આપવા માટેનો મુદ્દો છે સંજયભાઈ પોતે જે માર્મિક કેટલા પૈસા આપ્યા અમિતભાઈ પૈસા કેટલા આપ્યા માર્મિક ભાષામાં કેટલા પૈસા આપ્યા લોભ લાલચ કેટલામાં ફૂટ્યા કોંગ્રેસના તમારા ઉમેદવારો કેટલામાં ફૂટ્યા સ્પેસિફાઈ મારી પાસે કોઈ આંકડો નથી પણ 2 ઇનોવા ગાડીમાં પૈસા લઈને સંજયભાઈ ફરતા હતા એમને ખબર છે પૂછી લ્યો ને સંજયભાઈ સાચું બોલો કેટલા પૈસા આપ્યા કેટલા પૈસા આપ્યા એક થેલીમાં સંજયભાઈ એકવાર દિલથી તો કયો એટલે અમને એમ થાય તમારો કાર્યકર કેટલા પૈસાનો આસામી બન્યો થેલીમાં કોંગ્રેસની એક થેલીની પણ વેલ્યુ નથી આખી કોંગ્રેસ એક લે, થેલીમાં લે, લે, વેચાઈ લે. જાય. અરે યાર. સંજયભાઈ તો એમનો મેનો પ્રેમ જાગી ગયો. એટલે એ બધું રહેવા દો. હે? આમાં એમને તમારી પ્રેમ કોઈ જાગી વસ્તુ- ગયો કે અને તમને અમારી સમર્થન પાસે આપે ફોર્મ પૈસા ખેંચી લે તો લોકોના હું પ્રેમના કિશનભાઈ વાતે ફોર્મ ભરવા ગયો ને પૈસા ત્યારે તમામ ઉમેદવારોના ફોર્મ રજૂ કરવા પૈસા માટે તમને હું પોતે દેખાય છે. ખુદ ગયો હતો કોંગ્રેસને ત્યારે મેં ચોક્કસપણે વર્ષોથી પૈસા ભાજપના દેખાય છે. નેતાઓને કીધું કે 60 ઉમેદવારો કોંગ્રેસ પાર્ટીના અમે ઉભા રાખીએ છીએ અને ભાજપને વિનંતી કરું છું મેં એમ કીધું હતું કે ભાજપના નેતાઓને વિનંતી કરું એક પણ માણસને તોડે નહીં નૈતિકતાના ધોરણે ઇલેક્શન લડવા દે જુનાગઢની પ્રજાને પોતાનો લોકમત આપવા દે. જુનાગઢના તેમ છતાં ગિરનારમાં એ કે ભજન મંડળી કે બાવા મંડળી તો છે ને એ રાજકારણી છે ભાઈ એમને ટિકિટ રાજકારણ તમને અરે આપી, કિશનભાઈ તમારું ગ્રુપ તમને ભેગું ખબર ભેગું છે તમારા ઉમેદવારને કે- ખેંચવા કે માંડ્યો. જો તારે સાધુ મારા સંતો ભેગું રહેવું, મારા ભેગું રહેવું એટલે ઓલા બિચાકડા ત્રાસી ગયા કે આને આપણે રહીને એકેય ત્રાસી ભેગું નથી જાવું. ગયા. એ બીકને જો. હિસાબે ઈ ખેંચવા માંડ્યા છે તમારો ત્રાસ કિશનભાઈ એટલે 1560 કરોડ રૂપિયાનો કે આને ભ્રષ્ટાચાર બધું આટલો હોય ત્યારે જવું. એમાંથી કેટલો ભ્રષ્ટાચાર થઈ શકે તમે જોઈ શકો અને એ તમામ પૈસા એમને અમિતભાઈ કોર્પોરેશનમાં રાજકારણ ઉમેદવારો કંઈ ખરીદવા માટે વાપરવાના અને એ હતા કરી શકે આ એ જ સ્પષ્ટપણે જૂનાગઢની જનતાની વચ્ચે હું સંજયભાઈની હાજરીમાં કહું છું કે જે કોઈ પાર્ટી એના સંગઠનના લોકો સંજયભાઈ અને તમામ લોકોએ નક્કી કર્યું હતું કે સૌથી મોટો ભ્રષ્ટાચાર કરો અને તમામ પૈસા કોંગ્રેસને ખરીદવામાં વાપરવાના છે કોંગ્રેસની વેલ્યુ જ નથી ખરીદવાની જરૂર નથી લે તો ઈ શું વેચાયેલી કામ છે. લીધા
આ તો દેશની શું? અંદર અરે આ હાલત અરે હોય સંજયભાઈ, આવું આ જૂઠું તો ના બોલો. કોંગ્રેસને આવું જૂઠું ના એને બોલો. ખરીદવાની જરૂર આવું નથી. જૂઠું ના અને બોલાય. એની અંદર કંઈ છે એમ પણ નહીં નહીં તો ખરીદવા સંજયભાઈ જેવું. મને એમ કહો કે ત્યાંથી ટિકિટ મેળવી, મારી વાત સાંભળો, ત્યાંથી ટિકિટ મેળવી અને તમારી પાસે આવ્યા હતા બોલો કે હાલો હવે અમારો શું રસ્તો? તમને સસ્પેન્ડ હે કર્યા હતા, સંજયભાઈ, પ્રમુખે મારે તમને તમને કેવું છે, આ 11 માંથી એકેય લોકો તમારી પાસે સામેથી આવ્યા હતા? એવું કહીને એકેય સામેથી આવ્યા હતા કોરડિયા સાહેબ, સામેથી આવ્યા હતા એકેય કે હાલો સામેથી કોંગ્રેસનું આવ્યા mandate છે, હોય, જાહેર તમે જીવન જતા મેળવી હોય દઉં હું કિશનભાઈ. અમે ક્યાં એક પણ વ્યક્તિ સામેથી ભાજપ પાસે ન ગયું હોય, હું જાહેર જીવન મેળવી દઉં. ખેંચી લીધું અને ખેંચીને એવું કીધું હોય કે અમારે ખેંચી લેવું છે તો ભાઈ ખેંચતો હોય, અમે થોડીક ના પાડી છે. અમે એને ના, કાચનો ના, ના, પકડીને લઈ ના, ગયા ના, હોય ના. ક્યાં એને સંજયભાઈ, એમ, blackmailing એમ, કરી ગયા, લઈ ગયા એમ, હોય. એમ, ભાઈ, અમે ધારાસભ્ય એની અમિતભાઈ, ઘરે મારે બંને મિત્રો પાસેથી કિશનભાઈ, આક્ષેપ પ્રત્યાક્ષેપ બહુ થઈ ગયા ભાઈ, આ ખૂટવાનું જ નથી. આ ચૂંટણી પતી ગયા પછી ખૂટવાનું નથી. પણ મારી ધારાસભ્ય અને અમિતભાઈ, 1 મિનિટમાં સંજયભાઈ, જુનાગઢનું વિઝન તમારી પાસે શું છે કે બાકી વધેલી સીટ ઉપર લોકો ભારતીય જનતા પાર્ટીને વોટ આપે? 1 જ મિનિટમાં ટૂંકું સમજાવજો. આવનાર 5 વર્ષની અંદર જુનાગઢ શહેર ઐતિહાસિક શહેર રહે, એક હેરિટેજ સિટી બને અને આ સિટી એક ટુરિઝમ ક્ષેત્રે, આ જુનાગઢ એવી ભૌગોલિક સ્થિતિ છે ત્યાં એક ટુરિઝમ પણ છે, મેડિકલ ટુરિઝમ પણ છે, ઔદ્યોગિક ટુરિઝમ પણ છે અને એગ્રીકલ્ચર ટુરિઝમ પણ છે. આ ચારેય ક્ષેત્રની અંદર એક જુનાગઢનું ડેવલપમેન્ટ થાય, લોકોની અંદર એવું લાગે કે મારા સ્વપ્નનું જુનાગઢ. અમે પણ ક્યાંય ફોરેનમાં ગયા હતા અને આપણે ફોરેનમાં જઈ અને જોઈએ અને એવું લાગે કે આવું મારું શહેર હોય, એવી જુનાગઢના લોકો અને ગુજરાતના લોકોની લાગણી છે. એ 5 વર્ષ પછી આવે તો એને એમ લાગે કે આ દુનિયાની અંદર સારા શહેરો છે, સારા દેશની અંદર જાય જ્યાં સારા શહેરો હોય એમાંનું એક સુંદર શહેર એ જુનાગઢ હોય. ટુરિઝમની અંદર વર્લ્ડની અંદરથી ટુરિઝમના લોકો જુનાગઢને જોવા આવે, જુનાગઢને માણવા આવે. આ ભાવ સાથે ભારતીય જનતા પાર્ટી આ જ એજન્ડા સાથે ટુરિઝમને એક જુનાગઢને સુંદર શહેર બનાવવાના ધ્યેય સાથે આ ચૂંટણી લડી રહી છે અને 5 વર્ષ પછી આ જ શહેર, આ જ રેકોર્ડિંગ તમે રાખજો, આ જ શહેર સુંદર શહેર, એકદમ બ્યુટીફુલ શહેર અને લોકોના મનનું શહેર હશે એવી ખાતરી આપી છે. અમિતભાઈ, તમારું વિઝન, કોંગ્રેસનું વિઝન. કે દીક્ષિતભાઈ અને કિશનભાઈ, ચોક્કસપણે કહું છું, જે રીતે ભાજપે રાજનીતિ કરી છે ત્યારે જુનાગઢની ચોરે અને સોસાયટીઓમાં અને મોહલ્લામાં તમામ જગ્યાએ એક જ ચર્ચા ચાલી રહી છે કે ભાજપ એ લોકશાહી ખતમ કરવામાં છે. ત્યારે ચોક્કસપણે જે વોર્ડોમાં અમને શંકા હતી એ વોર્ડો પણ અમે જીતીને આવશું. દીક્ષિતભાઈ, હું ચોક્કસપણે તમને કહું છું. અમિતભાઈ, મુદ્દો વિઝન શું? જીતશો તો વિઝન શું? વિઝન અમારું એક જ છે કે જુનાગઢનું ડેવલપમેન્ટ કરવું, જુનાગઢના લોકો, જુનાગઢનો જે ભ્રષ્ટાચાર, જો કિશનભાઈ, આ અમારે ચોક્કસપણે અમારું વિઝન એક જ છે કે જુનાગઢનો વિકાસ અને જુનાગઢ એક નવસર્જન. જુનાગઢ એ નારા સાથે અમે સંકલ્પ સાથે જુનાગઢનો વિકાસ કરવા માંગીએ છીએ અને જુનાગઢનો વિકાસ એ કોંગ્રેસ આની પહેલાની બોડીમાં પણ કર્યો હતો અને આવનારી બોડીમાં પણ કરશે. છેલ્લો સવાલ, સતીશ કેપ્ટનની જે અત્યારે હાજરી નથી એ મહેસૂસ થાય છે જુનાગઢ શહેર કોંગ્રેસના? અમિત, નહીં, અમે એમના ધર્મપત્ની પ્રજ્ઞાબેનને ચૂંટણી લડાવીએ છીએ ત્યારે ચોક્કસપણે એ વિઝન સાથે કોંગ્રેસ એકજૂટ થઈને ચૂંટણી લડી રહી છે અને ચોક્કસપણે અમારો વિજય નિશ્ચિત છે. બિલકુલ. તો સંજયભાઈ, અમિતભાઈ, બંને મહાનુભાવો અમારી સાથે જોડાયા, આ બંનેનો આભાર. આશા એ જ રાખીએ કે કોઈ પણ જીતે પણ છેલ્લે જુનાગઢની જનતાનો વિકાસ થાય, જીત થાય. હું તો છેલ્લા 5-7 વર્ષથી જે ચોમાસું હોય ત્યારે જુનાગઢના રસ્તાઓની હાલત જોઉં છે, જુનાગઢના ખાડા ખાબોચિયા ભરાઈ જાય એટલે એવું થાય કે સંત સુરા અને સુરવીરોની ભૂમિ. જૂની 7 મનપા, યસ, 7 મનપા જૂની, નવી આવી એ 3-4 ને હમણાં એડ નથી કરતા. એ 7 મનપામાં સૌથી બ્યુટીફુલ, જેને ભગવાને દરિયો આપ્યો હોય, નજીકમાં ડુંગર આપ્યો હોય, જંગલ આપ્યું હોય, વરસાદ આપ્યો હોય, જો બધું જ કોઈ પાસે હોય જુનાગઢ એક પાસે માત્ર મનપા જુનાગઢ છે. આજે આપણે અમદાવાદમાં ઉનાળે આવતો તને કોરો ભાકટ કાંઈ મળે નહીં, પણ જુનાગઢ પાસે બધું છે. ગરવો ગિરનાર છે, સાસણ ગિરનાર છે, સાસણ, અને ત્યાંથી તું થોડો 20-25 કિલોમીટર દૂર જા તો દરિયો છે. હા, સોમનાથ છે. એટલે બધું જુનાગઢ એક શહેર એવું છે કે તેની પાસે બધું જ છે, કુદરત છે એની પાસે.
પણ દીક્ષિત આજે સૌથી ઓછું બજેટ માત્ર 1500 કરોડનું બજેટ હોય, આજે આપણું ગુજરાત અમદાવાદનું બજેટ એ 14,000 કરોડ પહોંચી ગયું છે, જેની સામે જુનાગઢનું બજેટ એ માત્ર 1500 કરોડ છે. દુઃખ થાય કે આવું ઐતિહાસિક ભૌગોલિક રાજાશાહી વખતેનું શહેર અને એ શહેર હજુ પણ ગામડાઓની જેમ ધીમી ગતિએ આગળ જતું હોય એવું તમને દેખાય. તો બસ આશા એ જ રાખીએ કે આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોઈ પણ જીતે, પણ વિકાસ જુનાગઢનો એ લેવલનો થાય કે ત્યાંના રસ્તા જો સંજયભાઈ વાત કરી ને કે કોઈની ગાડી જાય તો સડસડાટ યાદ આવે કે ભાઈ અમે એ જુનાગઢમાં ગયા કે જે સંત શૂરો અને સુરવીરોની ભૂમિ છે. કારણ કે ગુજરાતી કરતાં કે છે ને ટુરિસ્ટ વધારે આવે છે. તમે હમણાં મહાશિવરાત્રી આવે ત્યારે જોજો લોકો ક્યાંથી કેમ આવે છે ને કેમ વયા છે ને એ જ તમને ખબર નહીં પડે. તો આ આપણું જુનાગઢ છે, બસ એની જાળવણી કરીએ અને સારું શહેર, સ્વચ્છ શહેર બનાવીએ, એ જ આશા. અને અમારે આજની ડિબેટનો એ જ રસ્તો હતો કે બિલકુલ અમિતભાઈ સારા લોકો સારી વસ્તુ સારી બાબતોને જોઈને વોટ આપજો. અમિતભાઈ અને સંજયભાઈએ પોલિટિકલ ચર્ચા કરી, પરંતુ અમારી વાત તો એ હતી કે કેવું જુનાગઢ હોવું જોઈએ, અને બસ એ જ વાત છે. ભજીયામાં ના ભોળવાઈ જતા કોઈના પણ, બંને રાજકીય પક્ષો કે ત્રણેય રાજકીય પક્ષો ભજીયા તો ખવડાવશે, પણ ભજીયામાં ભોરવાઈ ન જતા જુનાગઢ સામું જોજો, એ જ આપ સૌને વિનંતી. જોતા રહેજો ન્યૂઝરૂમ. જુનાગઢથી છો તો અમે ચૂંટણી સુધી દરેક બોર્ડની સમસ્યા આપને બતાવતા રહીશું. તો આજે જ ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે જેમ ગરવો ગિરનાર છે એવો જ અમારો ગર્જનાર છે. તો ખાસ અમને જોતા રહેજો. નમસ્કાર.